જય માતાજી મિત્રો, જય શ્રી રામ ને જય દ્વારકાધીશ. ઘણા લોકો દિવસે બ્લોગ ચાલુ કરતા હોય, આજે આપણે રાતે શરૂ કર્યો છે કેમ કે આપણે એક પરમ મિત્ર આવ્યા છે સુરતથી. બસ એની સાથે અત્યારે નીકળ્યા છીએ અને અત્યારે વેટિંગમાં જઈએ. આવે છે ભાઈ ટુ વ્હીલમાં, તો આવી જ ગયા છે, આવે છે. આપણા પરમ મિત્ર છે, સુરતથી આવ્યા છે અભિભાઈ ત્રિવેદી. સાથે બધાને અત્યારે જો શરમાઈ છે થોડાક. એ અભિભાઈ સુરત થી આવ્યા છે. હસ્તી હો. ક્યાંથી આવ્યા છે? સુરત ની હસ્તી છે ભાઈ. તમે ક્યાંથી મળી ગયા? એ બધા અમને મળી જાય ગમે ત્યાંથી. ક્યાં લેવા ગયા હતા ને? બસ સ્ટેન્ડ હાલે નહીં અમને. બસ સ્ટેન્ડ લેવા ગયા હતા. ભાઈ છે બિસ્કુટ થોડી છે ને. એ વાત છે. સુરતની બહુ મોટી હસ્તી છે, તમે એને ન ઓળખતા હોય, અમે લોકો તો બધાને ઓળખીએ છીએ. તો ભાઈ અત્યારે થોડાક બીજી છે, કારણ કે ભાઈ હસ્તી માણસો કહેવાય ને યાર સુરતના. તો આ કાકા ભાગે છે. અભિભાઈ યાર, અમે તમને આમ મળવા આવીએ છીએ, અમારી ઇજ્જત કરીએ છીએ, તો કાંઈ વાંધો નહીં, 5 મિનિટ વેઇટ કરો. અભિભાઈ કંઈક કોલમાં બહુ બીજી છે, તો આપણે એને મળીએ હમણાં. અભિભાઈ એકવાર મારો કલેજો, આમ જો મારો ભાઈ નહીં. આ જોઈ લો મિત્રો, આ મારો પરમ મિત્ર છે. અત્યારે પહેલાં મોવા જ રહેતા અને હવે સુરત રહેવા વ્યા ગયા છે. તો કેમ છે અભિભાઈ? બસ મજા. શું હાલે સુરતમાં? બસ શાંતિ. મળીને બહુ આનંદ થયો છે અમારા ભાઈ સાથે. અને અત્યારે લઈ જાય ગયા આમ ફરવા. મોવાની જન્નત તો બતાવીએ ને, એ પહેલાં રહેતો ત્યારે આવું બધું નહોતું કાંઈ, 4 લાઈન બીનો. અત્યારે બની ગયો છે અત્યારે, એટલે ચડાવીએ ને બાયપાસ ઉપર, એને મજા જ આવે ને. જુઓ તમે, થઈ ગયો ને આમ. પહેલાં એવો હતો નહીં કાંઈ નહીં. 4-5 ભાઈબંધો જઈએ છીએ અમે, અને અભિભાઈને દેખાડીએ બધું કેવું છે મોવા અમારું. અહીંયા બ્રિજ ઉપર અમે ચડીએ ને તો અમને એમ થાય કે અમે બહુ મોટી જબર સિટીમાં આવી ગયા, કારણ કે અહીંથી બધો બહુ મસ્ત નજારો દેખાતો હોય. જુઓ અહીંથી આખું મોવા દેખાય, અને અહીંયા તો હા કેવો મસ્ત નજારો આવે, એક નંબર. હનુમાનની પાછળનો બ્રિજ છે, બહુ મસ્ત. હવે 4-5 બ્રિજ છે અને આખો રોડ કમ્પ્લીટ જ થઈ ગયેલો છે. અને એક આપણે જે રેલવે સ્ટેશનવાળો ફાટકવાળો રોડ છે એ હજી કમ્પ્લીટ નથી થયો. એક બ્રિજ બની જાય એટલે આખો રોડ કમ્પ્લીટ થઈ ગયેલો છે. અહીંથી ભાવનગર અને અમરેલી જિલ્લો બહુ મસ્ત રોડ બની જાય. તો કાંઈ વાંધો નહીં, હાલો તમે વિડીયોમાં બ્લોગમાં કન્ટિન્યુ બિના રહેજો. અમે બહુ મોજ કરીશું. આજે મારો ભાઈબંધ આવ્યો છે, તેને નહીં કાઢવાની છે, બહુ મજા આવે છે, મોજીલો માણસ છે. તો મળીએ હાલો બ્લોગમાં. તમે એમ મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ હોટલે બાયપાસ ઉપર અભિભાઈને લઈને, કેમ કે અભિભાઈને થોડીક પાર્ટી કોણ આપે? ભૂખ લાગી ગઈ. અને એમાં એવું છે, એને પેમેન્ટ છે ને એનો પરમ મિત્ર દે છે, આ જીગરનો ટુકડો, જેમ કે પાજીભાઈ. હું તમને બતાવું, એને છે ને આમ એટલો આમ ભાવ આવી ગયો, પ્રેમ આવી ગયો. અને એને આ પાજીના ઘરે નાની છોકરી હતી ને, તો એનો ઘણો સમય થઈ ગયો. કેટલા વર્ષથી છોકરી? 6 મહિના પછી અભિભાઈ સુરતથી આવ્યા. નહીં, અભિભાઈ ઝાઝો સમય થઈ ગયો પછી આવ્યા. તો એને આજે અભિભાઈ એમ કીધું પાજીને કે મારે પેંડા ખાવા છે. તો ઓલો ગામમાં જઈને આખું પેંડાનું બોક્સ લઈ આવ્યા. તો તમે જોવો આને કેટલો પ્રેમ હોય છે આ ભાઈને આના ઉપર. આ ભાઈ હકીકત આ ભાઈ છે, પણ બિસ્કુટ નથી. બરોબર છે ને સંજય? ખોટી વાત છે? એને મને જો ખોટું નથી બોલતો, એની ગાડી લઈને જો ને, અત્યારે એની ગાડીમાં મને એનો ફોન આવતો હતો ને, મને ખબર છે મારી લાલ કન્નાક છે, એટલે હું પેટ્રોલ નખાવી લેવા ના ઉભો રહ્યો ઘડી. કેટલો આટો માર્યો હતો? આટો ખાલી ફરતો બગીચાથી રિટર્ન આવી આવ્યો. તો એના કેટલો ભાવ એના ભાઈ બન. કાંઈ વાંધો ના, હાલો તો આપણે કઈ કોણ દેતા આવીએ ભાઈને. કાંઈ નહીં મિત્રો, મેગી ભૂલાઈ ગયો. મેગી નહીં, એકચ્યુઅલીમાં મંચુરિયમનો ઓર્ડર આપ્યો છે અમારા અભિભાઈ હાટું. મંચુરિયમ બને છે, સારી ભાઈ બનાવે છે. કોરી ગોટી ખાવી ભાઈ, ગોટી ખવડાવી. હું ખાવું? કોરી ગોટી મંચુરિયમ. ભાઈને કોરી ગોટી ખાવી છે. કાંઈ વાંધો નહીં, મેગી પણ સારી બનાવે છે, મંચુરિયમ બનાવે છે. અને ઓલી શું કહેવાય ચિપ્સ તો ક્યાં બાત છે, બનાવે છે 75 વાળી બાજુમાં હોટલ રામદેવ બહુ મસ્ત વસ્તુ બનાવે છે, આઈટમો. ક્યારેક તમે પણ આવજો. તો મંચુરિયમ બનાવે છે આપણે, અને અભિભાઈને આપણે ખવડાવવાની છે. લાગે
તો ફાઇનલી મિત્રો અત્યારે મંચુરિયમ આવી ગઈ છે, તમે જોઈ શકો છો. અને મારા મિત્રને કોરી ગોટી ખાવી હતી, લેતા આવ્યા છીએ. જો એ કોરી ગોટી ખાય છે અત્યારે. કેવી લાગે? મસ્ત લાગે. કાંઈ વાંધો નહીં મિત્રો, તો મંચુરિયમ આવી ગઈ છે ને બગડા સાથે બોલાવશે અને ચાલુ કરી છે કે સંજયભાઈ ચાલુ કરો તો. એક તો ઉપાડ્યું છે. હા તો ઓલા એ ઉપાડ્યું છે. આને ગરમ નહીં લાગતી હોય? લાગી તાવડીના પેટનો કાંઈ વાંધો નહીં. હાલો મિત્રો, મંચુરિયમ આવી ગઈ છે, વિડીયોમાં બન્યા રહેજો. કાંઈ નહીં મિત્રો, ફાઇનલ અમે નાસ્તો બાસ્તો કરીને પાછા રિટર્ન નીકળી ગયા છીએ અને અત્યારે વાગી ગયા છે 12 વાગી ગયા છે. 12 વાગી ગયા છે. અમે આવ્યા હતા લગભગ 10 વાગ્યા ને, અને અત્યારે 12 વાગી ગયા છે. અને ભાઈને જુઓ ટાઈટ હવા મળી છે. સુરતની હસ્તી ટાઈટ હવા મળી છે. હવે અત્યારમાં જઈ રહ્યા છીએ ઘરે. બાયપાસનો નજારો જોવો ખાલી કેમ છે. લાઈટો એક નંબર છે. અને હવે અત્યારે જઈ ગયા છીએ ઘરે. વાતાવરણ અત્યારે ચાલુ થઈ ગયું છે રાતે. તો તમે વિડીયોમાં કિનારે જો અમે જઈએ છીએ ઘરે અને લાઈટના પપ્પા અમે જઈએ છીએ ઘરે. હસ્તી એવું હતાઈ જાય છે આપણને જોઈને. સુરતની હસ્તી શરમાય છે બહુ, અને સુરતના માણસો હોય ને શરમાય નહીં, પણ શરમાય છે બહુ. કાંઈ નહીં, સુરતવાળા જોતા હોય તો અને ઓળખતા હોય તો કોમેન્ટ કરી નાખજો. કાંઈ વાંધો નહીં, હાલો બીના રહેજો, આપણે જઈએ છીએ ઘરે. સંજયભાઈ અમારે ડાઇવિંગ કરે છે, ચલાવે છે એક્ટિવા અને જઈએ છીએ. ચાલો બીના રહેજો. અહીંયા વિડીયોને વિરામ લઈએ છીએ. તો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક કરી નાખજો, સામે કરી કોમેન્ટ કરી નાખજો, અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને નવો વિડીયો આવે ત્યારે સૌ ડાયરાને રામ રામને જય શ્રી રામ.